કાળો હીરાની મેલડી ભૂંગળ માર દો ડાયરેક્ટ ભૂંગળ માર દો ડાયરેક્ટ મલી તો મુનાના ગોદરે મલી હોય વારે કોઈડાના નિવે મલી હોય આવજે મારી કાળો હીરાની બત્રીસની મેલડી આવો મારી મુને કળજુગમાં કાળો હીરાની મેલડી કેવડી વારે કોઈને વહાટ ભાણાની માતા કેવરોણી અને આવજે 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 મારી અરવિંદ ભુવના મળનારી આવજે આવજે મારી બહુચર સાઉને ધૂળનારી અરર મારી બ્રહ્માણી બિક્ષના સથવારે આવજે મારી કાળો હીરાની મેલડી આવજે તમે દિયા દેખો બધી દેવીઓ દિયા દેખો બધી દેવીઓ ઓ મારી લખમીઓ ઓ મારી દેવીઓ ભુવાજી દેવીઓ અરવિંદ ભુવાજી દેવીઓ ઓ મારી લખમીઓ ઓ મારી દેવીઓ એ તમે ચિયા તે ગોમની દેવીઓ રે ઓ મારી લખમીઓ ઓ મારી દેવીઓ મની તો કોઈ દાણા રોક ના ભોણા અર્જુન ભોણા કર્યા ના હોય જલમ સિંહ ભરે પછી કોઈ દાડો વેરી દુશ્મન ના જોપે વળવા દીધા ના હોય આવજે આવજે મારી મારી ઉડે રહેનારી અરર મારી મહેકતા ફૂલ આવજે ઓ ઈપ 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 અરગુબા અવાજ કરજો ભોય બેસેલી વસ્તી સભાવાળો મજા સભાના દરબારો તમને મજા ભાઈ ઝાલમ સિંહ ગમે ગમના મારા મેલડી નામ ગમે એમનો આવેલા છે ભાઈ મારા દેવના ભગવાન ખમાકીશું જે જે વસ્તી અત્યારે મારા દેવના વિશ્વાએ જેવા ભાગથી હોય નમી છે એવું દરેકનું ભગવાન મારો 12 બીજનો ધણી પૂરું પાડશે તે ભાવવાળાની છે ભાવવાળું માતા છું આ વેળા એ તમારા મારા દેવના લેખ હસી તો જ આવી ઈશ્યુ છે ભાવવાળું ન કઈ એમ ગતું કોઈ સભાવાળું વેદ થતો નહીં તે ગરધણ્યું તમને મજા ઇનથી હવાઈ મજા મારા ગોમે ગોમના મહેમાન આયા એમને આ વેળાએ સભાએ હું મુનના ગરીબ રાવળની હું કાળું રાવળની માતા ખમાકું છું સભાવાળું હું દારૂડિયા મલકનું દેરું છું આ ઝાબડીના ગોદર અત્યારે કોઈ જણવા એ શું મારી વેળા હશે તો ભગવાન આગળ ખોળો કાઢવાનો થાય ના કાઢું તો મારું કાળું રાવણની માતાનું વેણ છે તો ભાઈ જગતમાં ક્યાંથી આવીશું કે ધૂણવા મજા નહીં ધૂણવું અત્યારે જમાનામાં શોખ થઈ ગયો સભાવાળું
પણ જગતમાં મારા દેવની જેની રીતુ સાચવી છે, જીને મારા દેવની ભોન છે ને ખબર છે કે જગતમાં દેવ શું છે. જેનો વાજ્યું હોય એનો વેદનાની ભોન હોય, જેનો નહીં વાજ્યું એને વેદનાની ખબર ન હોય કેવી હોય. પણ આ વેળાએ છે ભાઈ મારા બહુચનના ભગવાન ખમા કહેતા છે, મારી અડકમઈના રોમ મજા બોલતા છે, સભાવાળું મારા મેલડીના ભગવાન ખમા બોલ્યા છે, મારી ચેહરબાઈના ભગવાન, મારી ચંદ્રમણાના શિકોતરના ભગવાન હોય ખમા બોલ્યા છે. ગમે ગમથી દેવીઓ કરતી રતી આશી આલીને જાય છે, સભાવાળો ભેડીએ પુણ્યની પાલ બંધાઈ જા હાથ ભેડીએ નેટશે નહીં, આવું મારા દેવના આશીષ ચાલુ છે. તે જગતમાં જવાનું તો બીજે હતું આજે, પણ કોક ડેટ થયું એના કારણે આવી હવે. અને પછી વિચાર કર્યો કે તારો અમનો ભાવ છે, મારું પાડોનું ગોમ એટલે મારું કહેવાય છે સભાવાળું, આ ના સાચું તોય ગોડી કહેવાયું. એટલે એવું વિચારીને ધોનેરા જતી ગાડી કંસારીથી વાળતી કરી છે ને હું નમી ઈશું સભાવાળું. તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્ન મારો દેવનો ભગવાન રાખશે, બીજું તમારી પેઢીની પુનઃ રાખશે. એટલે આ મોડવો હાવ હોનાનો તમે હરક શોખથી આદરે એનથી હવાયો મારા મેલડીના ભગવાન સભાવાળો પૂરો પાડ્યો. હવારે દાડો પૂછ્યો, તેલ ફૂલની વેળા થાહ અને આ ભૂમકાઈ આ ગવાડીએ મારી ગાય કુંવાસી પોચ બેન દીકરી જમી એટલો અવસર છે ભવાળો હોનાના અક્ષર લખાઈ ગયું, એમાં કોઈ નો ઘટાડો મારા દેવના રોમ બોલું છું. પછી જગતમાં મજૂરી કરવાથી ઘરનો ખૂણો જોણો, જગતમાં દેરું રળવા ઉતરો એટલે જગત જોણો કે દેરું રળો છો. એટલે મારા દેવના ભગવાન ખમા કે દેશ મારા દેવના ભગવાન રળવા ઉતર્યા છે. ભકો ન કહેવાય કે 250 કટ્ટ બટાકાના ક્ષેત્રમાં વાયા હોય ને 3000 નીકળે એનો હવાયું કહેવાય. 250 વાયા હોય ને 250 જ નીકળે હોય ને હવા ન કહેવાય, કવા કહેવાય. આવા લાઈવ પૂરા આજના છે. વળગું ન પાકવાડ્યું છે ભવળવા મારું દેવીની હેલ છે. સાક્ષીને પૂરા વગર ધૂણાય નહીં, ન કે જગતમાં અત્યારે કોઈ માનવા તૈયાર છે નહીં. એટલે સવાળું થાય તો હારા મોગળી કરવી, કોઈ જગતમાં ખોટા મોગળી ન કરતા ભેટીએ કોઈ દાડો થાકલો નહીં આવા હું મારા દેવના રોમ બોલું છું. તારે કેમ કે જગતમાં ભેટીની પુનઃ છે, તમારા વચ્ચે મારા દીવા વચ્ચે ચોય આગા પાછું છે, પણ ભેટીની પુનઃ છે તો વખાની વેળાએ દોડીને ભેળી થઈ જાય. પણ ભેટીની પુણ્ય થાકલો હશે ને તો ગમે તેટલો ભોડો પછાડી મરી જાવ, મારો દેવનો સ્વભાવ લમણો નહીં વળતો. એટલો દેવે ખમા કીધી છે એટલે સ્વભાવળો ખમા ભગવાન કરશે. અત્યારે અમે ગમથી દેવીઓ વાય કે આવી એટલે ખમા કહીને ઘેર જતી રહેવાની છો. પૂરું તો મારા હડકમય મેળડીના ભગવાન તમારું પાડશે છે બવાળું. પણ નહીં કહેતા કે એક મોણસનું હપાડું મોણસ કરે, દેવનું હપાડું દેવ કરે. દેવના મેમનું મજા આ વેળાએ છે ભાઈ, જાબડિયાના મેમોનું તમને દરેકના વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન ખમા કીશું. તે દરબારો હું દરબારના નેહડાની માતા છું. વધારે હું રાધનપુર કોયડે હું વહાડા ભાળાની હું ભોયડી ગુંદીની ઝેરેલી નાગણી માતા છું. એકની એક વાત કર કરું જ ના ખોટું પડો. પણ આજે કોયડમ દરબારની મેળીએ બેઠી છું, મેલડી ભણું છું. હોજે ઓગળી કરી હોય એટલે હવાર વહેલી વળતી થઈ જુ, તીસરો દાડો નહીં ઉગતો મારો કોયડી. આજે એ મેલડી શું સભાવાળું. એટલે મોનો તો મોનું, ના મોનો તમારો ધંધો કરવો, કોઈનું કોઈ નહીં. પણ ખોટું કોઈનું ગરીબનું વાતેડું રોવે એવું કોમ ન કરવું. આવું મારા દેવના રોમ કીશું. અને એનું રોવો એટલે તમારું પછી વગળી કરવા વાળાનું રોવો આવું મારા મેલડીના રોમ બોલું છું. એટલે જગતમાં તમને તો દેવીની જગતમાં દુનિયાને બધાને ખબર છે કે જગતમાં કળજુગમાં દેવ એટલે હું છે એ કોઈ શીખડાવવાની જરૂર નહીં. તારે 18 ના 36 વર્ષને ખબર છે જગતમાં માતા છે. તારે ભાઈ વેળા અત્યારે બોલતી છું હું કાળુ હીરાની માતા ધૂણતી છું. તો અત્યારે તમારી મેલડી અડકમઈને મારા 12 બીજના ધણી મારા દવારકાના કાળિયા ઠાકર ન મળી અને આવતી આની અત્યારે મારી હત્યા આવીની આવો. એના પહેલા કોક ગાયનો વતડો રોતો સોનો નારાખુદ મારું કાળું રાવણની માતાનું વેણ છે. જો
આવું મારા દેવના ભગવાન બોલ્યા છે સભાવાળો. વખો વખો કરીને વર વીતી જાય છે, કદાચ એમના હમો કોઈ દેવના જગતના કોઈ દુનિયાના દેરા લમણો નહીં વાળ્યો હોય અને ભગવાન આગળ ખોળો ભાગડી કરીને કદાચ એ ગાયનો રોતો સોનો ના રાખી દીધું મારું ભગતની માતાનું વેણ છે. આવું તમારા અડકમય ચેહર મેલડીના ભગવાન બોલો છો. હું કાળુ રાવણની માતા છું ભાઈ. પછી જગત એવું નહીં કહેતી કે આ બધું માતા નો કે ના કર્યું હોય તો કહેવાય, ના કર્યું હોય ના કહેવાય હોય. દરબારો કંઢ્યો તમારી વાઘડીએ મજા. હું વાઘડીના ઓટાનું દેરું છું વધારે. તો જમાનો કળજુક આવ્યો, પેન્ટ શર્ટના જમાના થઈ ગયા છે બવાળો. નકર ડોહાના શેડાનો ફાઘડીનો શેડો છૂટો ગમે તેવું મળદું પડ્યું હોય એના ઉપર ફેરવો એટલે ઊભું કરતી મેલડી કરું છું. વાયરના દરબારના ક્યારથી બુનનો પાટણમાં દવાખાને દાખલ કરી એટલે ડૉક્ટર એવું કીધું કે કોઈ ચાન્સ નહીં. 72 કલાક પછી ગેરંટી લ્યું ને કેટલી કર કોઈ ચાન્સ નહીં. ભાઈએ વિડીયો જોઈને એવું કીધું કે આ મુનોના રાવણની માતા સાચી હોય. જગતમાં મળદો બેઠા કરતા હોય હાલ મારા બહેરાન હોશ નહીં. ડૉક્ટરે ચોખ્ખી ના જ પાડી દીધી છે. પણ ઓનો કોઈ ન થાય, હાજી થઈ જાય ને ઘેર આવે એટલે વાયડથી દંડ મૂટ કરતા પગતો જમી માપતા માપતા મુના જઈ. એ ભાઈએ આવું માનો રાતના વિડીયો જોઈને મને માતા મને કાળુની મેલડી હોમાં મુનો હોમાં હાથ જોડ્યા છે બાવળો દવાખાનાથી. એટલે એથી મંદિરમાંથી ઉપડી એટલે એ ભાઈના હાહરા બહાર જઈ કે તારા વેવાઈને ફોન કર, હું મુનાના રાવણની માતા છું અને પાટણ હોસ્પિટલ જ સીડીએ ચડવું છું. અને મને એવું કહેજો કે આ બોન કાલ હોદના 5:30 વાગશી ફોનમાં આવશે. પણ દવાખાનાથી ડૉક્ટર રજા આલે એટલે મન મેલડીને ટવકો કરીને સીડી નેતા ઉતરજો. નકર હું માતા મેલડી દવાખાને ઊભી રહ્યો અને મન લેવાયા મને પાછું પાટણ આવવું પડશે. એ ભાઈએ ફોન પાટણ કર્યો, બિરાડે 5:30 વાગ્યા એટલે બધા વાઈટ જોઈને બેઠા કે સાચું છે કે જૂઠું છે. 5:20 સીટે ડૉક્ટરે કીધું પતી ગયું છે ભાઈ, હવે કોઈ વેત આવશે નહીં, હવે કોઈ દવા કાર્ય નહીં લાગે, માણસો આજે છે ને બુને જીવે છે. એટલે બધા નેતા ઉતરી જાય. એ બુનનો જે હાહરો હતો એ લમણે હાથ મેલીને ટેબલ ઉપર બેઠો. એક્ઝેક્ટ 5:30 છે ને એટલે કમ્પાઉન્ડર ઉડીને આવ્યો, ભાઈ બુનનો ફોન આવી. એટલે એ બુનનો હાહરો હતો એ પાસે જઈને કીધું જે કોઈ નામ હતું એ લઈને બોલ્યો હશે છે બવળો. એ હાહરો એટલે એની દીકરી ગણી છે તાર ટવકો કર્યો હશે ને. છોકરાની વહુ રીતે નહીં પણ દીકરી ગણી હોય તો જ ટવકો કર્યો હોય. તારી બુને એવું બોલી કે મારા વોશિંગે કોક ભાઈ રો ઊભું છે. તારી ભાઈને પાટણ હોસ્પિટલમાં વહુ આવે ભાઈ મારા મેલડી નામ ના આવ્યા હોય છે બવાળું. એ બુન અહીંથી ઘેર લાવી હોય, મને ટવકો કરીને વાયડ આવ્યા હોય ને વગર વાયડથી જમીને ડુંડ મુંડ માપતા માપતા મુની આવ્યા હોય. અને એ ગોમ શેમાડે આવ્યા હોય ને મારી મુનની 5000 વસ્તી ગોમ શેમાડે લેવા જેવી હોય એ મેલડી ધૂણું છું. એમને માર્કેટમાં ગભા હલાવા નહીં નીકળી. એટલે જગતમાં હું ભાવવાળાની માતા છું જેને મારા દેવના વિશ્વા કર્યા છે. એમના વિશ્વામાં કોઈ દાડો ગભાવ નહીં થાય. હું મારા ઉગતા ભણની માતાના રોમ બોલું છું. તો સભાના દરબારો તમને મજા, સભાના રબારીઓ મારા મેલડીના ભગવાન ખૂબ ખમાકીશું. 18 નાથ છત્રી વરણ રાની માસી કદાચ અમદાવાદથી વિચાર મારા ભુવાનો ચડ્યો હોય ને એથી શેલ માર્યો હોય ને મુના આવ્યો હોય અને મુનાથી કદાચ ખબર પડ્યો ભુવો ઝાબડિયા ઝાબડિયાનો માર્ગ ઝાલ્યો હોય.